પોરબંદરમાં આંતરધર્મીય પ્રેમ લગ્નના મામલે મચેલી ચકચાર વચ્ચે હવે ફરિયાદી યુવાન પણ મીડિયા સામે આવ્યો છે અને સમગ્ર ઘટના જણાવી છે. બીજી તરફ પોલીસે આરોપીઓને બનાવના સ્થળે લઈ જઈ બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. પોરબંદરના શીતલા ચોક વિસ્તારમાં રહેતા ધીરજ નાનજીભાઈ પરમાર અને ખારવાવાડ વિસ્તારમાં રહેતી ફાતિમા વચ્ચે છેલ્લા 1 વર્ષથી પરિચય બાદ પ્રેમ સંબંધ બંધાયો હતો. આ બંને પુખ્ત વયના હોવાથી એકબીજાની મરજીથી લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. આ બંનેએ જિલ્લા સેવા સદન 1 ખાતે આવેલી લગ્ન રજિસ્ટ્રાર કચેરીમાં તારીખ 4 ઓગસ્ટના રોજ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન નોંધણી માટે પ્રક્રિયા કરાવી હતી. આ ફરિયાદ મુજબ લગ્ન નોંધણીની જાણ યુવતીના પરિવારજનોને થતાં ફાતિમા પર લગ્ન નોંધણી રદ કરાવવા માટે દબાણ કરવામાં આવતું હતું. તારીખ 13 ઓગસ્ટના રોજ યુવતીએ ધીરજને મેસેજ કરીને પરિવારજનો બળજબરીથી તેને કલેક્ટર કચેરી ખાતે લઈ જઈ લગ્ન નોંધણી રદ કરાવવા માટે સહી કરાવવા માંગતા હોવાની જાણ કરી હતી, જેના પગલે ધીરજ કલેક્ટર કચેરી પહોંચ્યો હતો. આ ફરિયાદ મુજબ ત્યાં યુવતીના પરિવારજનો અને અન્ય લોકોએ તેની સાથે મારામારી કરી હતી. ત્યારે ધીરજે 112 પર જાણ કરતા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, જેમાં પોલીસે યુવતી અને ધીરજને 112 જનરક્ષક વાહનમાં બેસાડી પોલીસ મથકે લઈ જવાની કાર્યવાહી શરૂ કરી હતી. આ દરમિયાન કલેક્ટર કચેરીના મુખ્ય ગેટ પાસે એડવોકેટ અકબર સેલોટ પોલીસ વાહનની આડે ઊભા રહી ગયા હોવાનો અને પોલીસને વાહન આગળ લઈ જતા અટકાવ્યાનો આક્ષેપ છે. પોલીસ ફરિયાદ અનુસાર ત્યારબાદ યુવતીના પરિવારજનો અને અન્ય લોકોએ પોલીસ વાહનનો દરવાજો બળજબરીથી ખોલી યુવતીને બહાર ખેંચી કારમાં બેસાડીને લઈ ગયા હતા. આ સમગ્ર બનાવમાં ધીરજને જ્ઞાતિ આધારિત અપમાન અને ધમકી આપવામાં આવી હોવાના આક્ષેપ સાથે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ એડવોકેટ અકબર સેલોટ તથા યુવતીના માતા પિતા હવાબેન રાવડા, રજાક રાવડા, બે મામા આદમ અને હારૂન, તેના સંબંધીઓ અબ્દુલ રાવડા, શબાના કાબાવલિયા અને જ્ઞાતિના પ્રમુખ દાદાભાઈ જિંદા વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. આ ઉપરાંત અનામ લોકરક્ષક દ્વારા એડવોકેટ અકબર સેલોટ અને અન્ય લોકો સામે કાયદેસરની ફરજમાં રૂકાવટ કરવા અંગે અલગ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા કલેક્ટર કચેરી ખાતેના સીસીટીવી ફૂટેજ પણ તપાસ માટે એકત્ર કરવામાં આવ્યા છે. આ મામલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીઓની અટકાયત કરી હતી અને પોલીસ દ્વારા યુવતીને હસ્તગત કર્યા બાદ તેની પૂછપરછ કરતા યુવતીએ માતા પિતા સાથે રહેવાની ઈચ્છા ન હોવાનું અને ધીરજ સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હોવાથી યુવતીને સખી વન સ્ટોપ સેન્ટરમાં આશરો અને જરૂરી સુરક્ષા આપવામાં આવી છે. ત્યારે બીજી તરફ હવે ફરિયાદી યુવાન પણ મીડિયા સમક્ષ આવ્યો છે અને સમગ્ર બનાવ અંગે માહિતી આપી હતી. તો પોલીસે તમામ આરોપીઓને બનાવના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન પંચનામું હાથ ધર્યું હતું. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. મારું નામ ધીરજ નાનજીભાઈ પરમાર है। આમાં કોર્ટ મેરેજ કરેલા है ને એના મા બાપ છે એ કોર્ટ મેરેજ તોડવા માટે જબરજસ્તી કરતા હતા ને એને લઈ ગયા હતા ને હું પછી આવી ગયો તો મેં 112માં કોલ કરી ને બોલાવી ને મારી વાઈફને ને અમે લઈ ગયા હતા ને એ લોકો પછી ગાડીને આડે આવીને જબરજસ્તી કરતા હતા. પછી મારી વાઈફને લઈ ગયા, પછી મને પોલીસ ખાતું બચાવીને કમલાબાગ પોલીસ ચોકીએ લઈ ગયા. પછી ત્યાંથી એના મા બાપને બધીને ફોન કરીને રજૂ કર્યા. શું રૂપમાં બન્યું હતું આખું? જ્યારે રજીસ્ટ્રેશન કરાવ્યું પછી શું આ લોકો હેરાન કરતા છોકરીને કે શું? છોકરીને ના પાડતા કે હિન્દુ મુસ્લિમની છોકરી હિન્દુમાં કે ના જાય કે ના, મારી જાતિ વિશે ગાયરું બોલતા હતા અને મારવાની ધમકી આપતા. ત્યાં શું બન્યું? ત્યાં એ લોકો આવ્યા, તું ત્યાં ગયો રજીસ્ટ્રેશન ઓલું જે ઓફિસ છે ને એ લોકો ત્યાં હતા, પછી ત્યાં શું બન્યું હતું આખું? એના સગા એક ડોરે કે બધા હાજર હતા, ત્યારે શું કીધું એ લોકોએ? કે છોકરીને ના લઈ જઈ શકો 112માં આવી તમે જબરજસ્તી નાથી ગાડીમાં અપહરણ કરી ગયા. હવે તમે શું કરવા માંગો છો? બે અમે લગ્ન કરવા માંગીએ, એક થવા